અનેરો સંગમ એટલે જ્યોતિષ गुरु डॉक्टर पंकज नागर। दुनिया में जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज। अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने। आज आपको एक प्रयोग दिखाता हूँ। एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नील के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रामरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं गड़ी, उसके साथ 7 जौ के दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बार्ले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए। उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः यह मंत्र की एक माला कीजिए। बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए। डॉक्टर पंकज नागर को जरूर बताना, आपका कल्याण सिर्फ और 101 दिन के अंदर हो जाएगा। मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने। नमस्ते। ज्योतिष एक विज्ञान। नमस्कार दर्शक मित्रों, ज्योतिष एक विज्ञान कार्यक्रम में हूँ अशोक मोदी और मारी साथे ज्योतिष गुरु डॉक्टर पंकजભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન। पंकजભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। આ શો ક્યારે ઓન એર થશે એની માહિતી મારી પાસે ઉપલબ્ધ હોય કે ના હોય, પણ આજે મારી બાજુમાં વિરાજમાન અશોકભાઈ મોદીની મેરેજ એનિવર્સરી છે। સો ટુડે ઇઝ 27 જૂન। 20 વર્ષના વહાણા લગ્ન જીવનના સુખે સુખે સ્મૂથલી પસાર થઈ ગયા આપણા શોની જેમ, અને ગળ્યા શીરાની જેમ ગળેથી ઉતરી ગયા અને એનું લગ્ન જીવન સુપર થઈ ગયું। બહુ ઓછા લોકો લગ્ન જીવનનું સાચું સુખ માણી શકતા હોય છે। મજાકમાં આપણે આ શોમાં લગ્ન જીવનની વાતોને મશ્કરીઓના ઠેબે ચડાવતા હોઈએ છીએ, પરંતુ મને ગળા સુધી ખાતરી છે, ભલે ગળામાં ખોંકારો આવ્યો, પણ અશોકભાઈનું લગ્ન જીવન સુંદર મજાના મીઠા મધ શીરા જેવું હશે। આજે આપણે સૌ ભેગા થઈ અને એમને એમના લગ્ન જીવનના વધામણા આપીએ। અશોકભાઈ, વિશ યુ હેપી મેટ્રિમોનિયલ લાઈફ। થેન્ક યુ વેરી મચ સર। આવો આગળ વધીએ। ચોક્કસ। લગ્ન જીવન સીધું ચાલ્યું છે અને શનિ વક્ર છે એની વાતો કરીએ। બિલકુલ। પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને આઈ એમ વેરી ગ્લેડ ટુ આજે બહુ આનંદની લાગણી છે કે આજના દિવસે પણ આપણા હજારો લાખો દર્શક મિત્રો આપણી સાથે છે અને તમે મારી સાથે છો, અને એ ખૂબ જ મારી માટે ગર્વની બાબત છે અને ખૂબ ખુશીની વાત છે। થેન્ક યુ વેરી મચ। તમારે પહેલાં તો થેન્ક યુ આપણા કેમેરામેન મિત્રોને કહેવું પડે, પિન્ટુભાઈને, શૈલેષભાઈને, નહીં તો આ બધું જોવા મળે લોકો। એ તો મારા સહકર્મીઓ છે બધા ઓલવેઝ। પંકજભાઈ, સોમવારે વાત કરીશું। ગત 3-4 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જાતકની જન્મ કુંડળીમાં ગ્રહો જે કયા પ્રકારના નડતર કરતા હોય છે અને એ ખરેખર શું નડે છે કે નહીં, અથવા તો નડે છે તો એ કયા પ્રકારના દોષ કરે છે, અને એના જે પરિણામો એની વાત કરીએ છીએ। મોરેલ આપણે એના ઉપાયોની પણ તમે ખૂબ સુંદર વાત કરી છે। તો અત્યાર સુધી પંકજભાઈ આપણે બ્રહ્માંડના મુખ્ય ગ્રહોને લઈને ચર્ચા કરી છે। આઈ થિંક શુક્ર સુધી આપણે ચર્ચા કરી હતી, અને હવે ખૂબ જ જે લોકોને દર્શક મિત્રોના સવાલ પણ છે અને એ બહુ ખૂબ જ ઇંતજાર છે કે શનિની વાત કરીશું કે જાતકની જન્મ કુંડળીમાં શનિ એ નડે અથવા તો નડે તો કેવા પરિણામો કરે એની વાત કરીશું। એ કેવા દોષ કરે, જાતકને કઈ તકલીફો કરી, સમસ્યામાં મૂકે, અને એના આપણે જે ખાસ બાબતમાં એમની જે ઈચ્છા છે કે એના પરિણામો, એના પ્રયોગો, એની વાત કરીએ। શનિ માટે લોકો એવું કહેતા હોય છે કે શનિ જેમની કુંડળીમાં બળવાન હોય એમનું જીવન ફની રહે અને મનીની ખોટ ના પડે। એમાં રાઈટ? શનિ રીઝે તો રાજ આપે, ઉઠે તો ફાંસી આપે।
શનિ એક ન્યાયાધીશ છે બ્રહ્માંડનો. તમામે તમામ ગ્રહોમાં જ્યારે કોઈ પદવી દાનનો સમારંભ આયોજાય ત્યારે શનિને એક વફાદાર સેવકનું બિરુદ આપવામાં આવે છે. આજકાલ સેવક એટલે કે શનિ અર્થાત તમારા હેલ્પર જેવા કે ડ્રાઈવર, ઘરમાં કામ કરવાવાળા લોકો, અગર તો તમારા મદદનીશ, અગર તો સેવક અને દાસ, એમનામાં કોઈ પણ જાતની લોયલ્ટી દેખાતી નથી. એનું મૂળ કારણ શું? કે બ્રહ્માંડની અંદરનો શનિ ધીરે ધીરે પોતાનું જે ન્યાયકીય પ્રક્રિયાનું સત્વ છે એ ધીમે ધીમે ગુમાવી રહ્યો છે. કહેવાય છે ને કે ભાઈ અત્યારે કળિયુગ પોતાની ચરમ સીમાએ છે. એટલે હવે કલ્કી અવતાર ચોક્કસપણે આવવું જોઈએ. હું આવું સ્પષ્ટપણે માનું છું. કલ્કી મીન્સ વિષ્ણુનો અવતાર. અને એ વિષ્ણુનો અવતાર જ્યારે આવશે, જો વિષ્ણુનો જન્મ થશે તો એની કમલનાભીમાંથી બ્રહ્માનો જન્મ થશે. કારણ વિષ્ણુ પ્રથમ પુરુષ છે અને બ્રહ્માનો જ્યારે કમલનાભીમાંથી જન્મ થશે પુનઃ, ત્યારે ચોક્કસપણે માનું છું કે બ્રહ્મા જે હવે નવી સૃષ્ટિનું સર્જન કરશે એની અંદર શનિની ન્યાયિક પ્રણાલિકાને પુનઃ પ્રસ્થાપિત કરશે. ઇટ ઇઝ કોલ્ડ રિહેબિલિટેશન. તો શનિ આપણે વાત કરી રહ્યા છીએ શનિની, અને યોગાનો 2-3 દિવસ પછી શનિ વક્ર પણ થવાનો છે. 29 તારીખે, આજે 27 તારીખે આ શોનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. તો આ શનિ જેને અંગ્રેજીમાં સેટર્ન કહે છે. સેટર્ન એટલે સેટ થયેલા માણસને પણ ટર્ન કરે, એનું નામ સેટર્ન. જે દરેક પરિસ્થિતિની અંદર તમને ટર્નિંગ પોઈન્ટ આપે, જે દરેક પરિસ્થિતિની અંદર તમને ટર્નિંગ પોઈન્ટ આપ્યા પછી સેટ પણ કરે અને સેટ કર્યા પછી ટર્ન પણ કરે, એનું નામ સેટર્ન. શનિ અતિ મંદ ગતિનો ગ્રહ છે. શને એટલે કે ધીમે ધીમે, સ્લોલી બટ ટુ ધી ડેસ્ટિનેશન. અર્થાત શનિ એક એવો ગ્રહ છે દર્શક મિત્રો કે જે ભલે ધીમી ગતિએ ચાલે પરંતુ એ તમને તમારા મુકામ સુધી લઈ જાય છે. બાકીના ગ્રહો ભલે સસલાની ગતિથી દોડતા હોય પરંતુ શનિની કાચબા ગતિ છેવટે વિજયની હારમાળા પહેરે છે. એક વાર્તા ઘણી જૂની છે આ. બિલકુલ. તો ચંદ્રની ઝડપી ગતિ કરતા શનિની કાચબા ગતિ, સ્લો મોશન તમને સફળતા સુધી અને તમારા મુકામ સુધી લઈ જાય છે, એમાં મને લેશ માત્ર શંકા નથી. શનિની અન્ય વાતો કરીએ કે શનિ એક એટલો સુંદર મજાનો ગ્રહ છે. એની આજુબાજુના વલયો તમે જોયા છે? કેટલા સુંદર મજાના વલયો છે. તમે બ્રહ્માંડની અંદર નરી આંખે બાયોનોક્લિનર વડે જ્યારે પણ ગ્રહ દર્શન કરો, રાત્રે નક્ષત્ર, તારા, સ્ટાર, પ્લેનેટ્સ તમે જુઓ તો શનિનો નજારો અદ્ભુત હોય છે. એની આજુબાજુ મસ્ત મજાના ચમકતા ધમકતા વાદળી વલયો એક સુંદર મજાની આભા, એક સુંદર મજાની ઓરા, એક સુંદર મજાનું પ્રોટેક્શન સર્કલ ઊભું કરે છે કે શનિને જોતાને સાથે જ તમને નરી આંખે દ્રશ્યમાન સ્વરૂપે ગમી જાય. આગળ વધીએ. અશોકભાઈ, શનિની અનુકૂળતા, સાનુકૂળતા 3 રાશિની અંદર સમાયેલી છે. પહેલી રાશિ છે મકર, જેને અંગ્રેજીમાં કેપ્રિકોર્ન કહેવામાં આવે છે. બીજી રાશિ છે એક્વેરિયસ, જેને અંગ્રેજીમાં કુંભ રાશિ કહેવામાં આવે છે. અને જ્યારે આ શોનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે કુંભ રાશિની અંદર શનિ વક્ર ગતિ થવાની તૈયારીમાં છે. અત્યારે સ્ટેશનરી થઈ ગયો છે કારણ કે આજે 27મી જૂન છે, 29મી જૂને વક્ર થઈ જશે. સ્ટેશનરી એટલે સ્થિત થઈ જવું, એક જગ્યાએ ઊભા રહેવું, પછી પાછા અવળી ગતિએ પાછા આવું. જેમ કે તમે કાર સીધી ચલાવતા હો પરંતુ તમારે જ્યારે એને રિવર્સમાં લેવી હોય ત્યારે એક જગ્યાએ ઊભી રાખવી પડે, ગિયર પાડવું પડે રિવર્સનું અને પછી રિવર્સનું લઈ શકાય. તો આ રિવર્સ ગતિ, રેટ્રોગ્રેશન ગતિ શનિની 29 જૂનથી શરૂ થશે. કુંભ શનિની સ્વરાશિ છે, મકર શનિની સ્વરાશિ છે, એવી તુલા. તુલાની અંદર શનિ ઉચ્ચનો થઈ જાય છે.
7નો અંક. મોટા મોટા મહારથીઓને તુલા રાશિની અંદર શનિ આવેલો છે. ભગવાન રામ તુલા રાશિનો શનિ, વાજપેયીજી તુલા રાશિનો શનિ, ફિલ્મ અભિનેત્રી રેખા તુલા રાશિનો શનિ, ભારતના સ્વર્ગીય વડાપ્રધાન મોરારજી દેસાઈ તો તુલા રાશિનો શનિ, બિલ ગેટ્સ તુલા રાશિનો શનિ. તો તુલા રાશિનો શનિ છે એનું એક આગવું રૂપ સ્વરૂપ છે. આ તમામ ઉદાહરણો જે તમને આપ્યા એ પબ્લિકલી એક સેલિબ્રિટીના સ્વરૂપે આ જગત ઉપર લોકોના હોઠે હૈયે અને એમના માનસપટ ઉપર પૂર્ણ સ્વરૂપે બિરાજમાન છે. એનું નામ તુલાનું શનિ. આપણે મૂળ વાત પર પાછા આવીએ છીએ કે શનિની જે વિગતો છે અહીંયા તમને જે હું પૂરી પાડી રહ્યો છું એમાં 7 નંબર તુલા રાશિ, 10 નંબર મકર રાશિ, 11 નંબર કુંભ રાશિ. તુલાને લિબ્રા કહે છે, મકરને કેપ્રિકોર્ન કહે છે, કુંભને એક્વેરિયસ કહે છે. આ 3 રાશિની અંદર શનિનું એક આગવું જબરજસ્ત બળ છે. પાછો શનિ ક્યાં ક્યાં બળવાન થાય? 3જું સ્થાન હોય, 6ઠું સ્થાન હોય, 10મું સ્થાન હોય, 11મું સ્થાન હોય, ઉપચય સ્થાન 3, 6, 10, 11 ઉપચય સ્થાન. આ સ્થાનની અંદર શનિ ખૂબ જ બળવાન થાય છે. તેને આપોક્લિમ સ્થાન પણ કહેવામાં આવે છે. શનિ કેન્દ્રમાં હોય, ત્રિકોણ સ્થાનમાં હોય, શનિની મહાદશા ચાલતી હોય ત્યારે શનિ વધારે અદ્ભુત રીતે અને બાહુબલીની જેમ કામ કરતો હોય છે. શનિના અન્ય વિચાર કરીએ તો શનિ અશોકભાઈ 20 વર્ષ સુધી તમારી સાથે રહે છે. આપણને ઘણી વખત આશ્ચર્ય થાય કે 19 વર્ષ સુધી શનિ કરશે શું? આગળ તે 19 વર્ષ કાઢવા કેટલા કાઠા પડશે? હું તમને એક ઉદાહરણ આપું મારું પોતાનું, કે ઓક્ટોબર 2006 થી શનિની મારી 19 વર્ષની મહાદશા, વિશ્વોત્તરી મહાદશાની દર્શક મિત્રો શરૂઆત થઈ. I was little bit scared of Saturn. I was little bit afraid of Saturn. કારણ શનિનું નામ પડે તો ધ્રુજારી આવે આપણને. પણ જોવા જેવી વસ્તુ એ છે કે શનિની આ દશાના કારણે 2006 થી લઈને તમારી સમક્ષ બેઠો છું ત્યાં સુધી 18 વર્ષની અંદર મેં મારા જિંદગીના શ્રેષ્ઠ વર્ષ જોયા છે. પણ એનું મૂળ કારણ શું? કારણ કે મારી કુંડળીમાં ઉચ્ચ રાશિનો તુલાનો શનિ છે. સો તમારી કુંડળીમાં તુલાનો શનિ હોય, મકરનો હોય, કુંભનો હોય અને જ્યારે શનિની મહાદશા આવે તો લહેર અને બખા જલસા. આ શનિનું કામ છે. આપણે વિચારતા હોઈએ છીએ કે શનિ એટલે યમ છે, શનિ એટલે ડેમોનાઇઝ પ્લેનેટ છે, શનિ એટલે ખરાબ જ કરશે, શનિ એટલે આમ કરી નાખશે ને તેમ કરી નાખશે. પણ ખરેખર કોઈ ગ્રહ શુભ હોય કે અશુભ હોય, માનવી સારો હોય કે નરસો હોય, પરંતુ એ જ્યારે પોતાના ઘરમાં હોય ત્યારે હંમેશા ભલું કરે છે. પોતાની મિત્ર રાશિમાં હોય તો એનું પણ ભલું કરે છે. લાઈક શનિ જો મિથુન રાશિમાં હોય, વૃષભ રાશિમાં હોય, તુલા રાશિમાં હોય, કન્યા રાશિમાં હોય તો પણ આ રાશિમાં ઘણા બધા લાભ શનિ આપે છે. કારણ કે આ બધી પોતાની કે મિત્ર રાશિ જ છે. બિલકુલ બિલકુલ. હા, શનિની એક આપણે એક એવી વાત કરી કે જેના કારણે શનિનો એક સામાન્ય પરિચય લોકોને મળે. આ પરિચયની અંદર થોડોક વધારો કરીએ. શનિના શત્રુ ગ્રહ કયા? સૂર્ય, મંગળ, ચંદ્ર. ચંદ્ર સાથે બેસેલ વિષયોગ કરે અશોકભાઈ. સૂર્ય સાથે બેસે એટલે પિતૃદોષ, સંઘર્ષ યોગ, આ પ્રકારના યોગ કરે. મંગળ સાથે બેસે એટલે ઘર્ષણ યોગ. એમ શનિના જ્યાં જ્યાં શત્રુઓ હોય ત્યાં શનિ પોતે પ્રતિકૂળ બને છે. શનિના જ્યાં મિત્ર ગ્રહ હોય, બુધ છે, શુક્ર છે, તેના પરિણામ ઘણા બધા અદ્ભુત હોય છે. હવે શનિ ક્યાં નડે? બરાબર ને? પહેલા વાત કરી કે તમારી કારકિર્દી કેવી રીતના ઘડે, કેવો શનિ હોય તો, અને શનિનું મહત્વ અને મહાત્મ્ય. હવે આ શનિ ક્યાં નડે? બહુ જ શાંતિથી સાંભળજો. શનિ કર્ક રાશિમાં હોય તો નડે. શનિ સિંહ રાશિમાં હોય તો નડે. કેમ? કારણ કે કર્ક રાશિ ચંદ્રની રાશિ છે
અને શનિનો એ મહાશત્રુ છે. સિંહ રાશિ સૂર્યની રાશિ છે અને સૂર્ય શનિનો પરમ અતિ મોટો કટ્ટર શત્રુ છે. ઇટ્સ લાઈક ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, ઇટ્સ લાઈક રશિયા એન્ડ યુક્રેન, ઇટ્સ લાઈક ઇન્ડિયા એન્ડ ચાઇના. એ પ્રકારનું આ એક તુમુલ યુદ્ધ સૂર્ય અને શનિ વચ્ચે સદીઓથી ચાલ્યું આવે છે. બિલકુલ. આ વાત થઈ શત્રુઓની. બુધ અને શુક્ર એના મિત્રો છે, ચંદ્ર, સૂર્ય, મંગળ એના શત્રુ છે. કર્ક રાશિમાં આવે તો શનિ ભારે કરે, સિંહ રાશિમાં આવે તો પણ તકલીફો કરે. એમ બીજી અન્ય રાશિઓ છે. મંગળની રાશિ મેષ રાશિમાં નીચનો બની જાય, વૃશ્ચિક રાશિમાં પણ એ હાહાકાર સર્જે છે કારણ કે મંગળની રાશિ છે. તો શત્રુઓની રાશિ જે હોય એની અંદર શનિનું નડતર આવે ને આવે. શનિ કુંડળીમાં સૂર્ય સાથે બેસે તો પણ નડતર આવે. શનિ કુંડળમાં ચંદ્ર સાથે બેસે તો બી નડતર આવે. શનિ જો ગુરુ સાથે બેસે તો શેર બજારની અંદર તમને બહુ જ પ્રોબ્લેમ કરે. જેની કુંડળીમાં શનિ અને ગુરુની યુતિ હોય તો સમજવાનું કે આ શેર બજાર અને સટ્ટાનું મોટું નડતર છે. જેની કુંડળીમાં ગુરુ પર શનિની દ્રષ્ટિ હોય, એ 10મી દ્રષ્ટિ હોય, 7મી દ્રષ્ટિ હોય કે એકતર 3જી દ્રષ્ટિ હોય કે ગુરુની સાથે શનિ બિરાજમાન છે, આ 4 અવસ્થા તો તમને શેર બજારમાં ભારે આર્થિક નુકસાન કરે, તમને નાદાર બનાવે. આ એક પાછું મોટું નડતર છે શનિ ગુરુનું. મેં કહ્યું શનિ મેષમાં નીચ રાશિમાં બેસે, કર્કમાં અસ્તમાં આવે, સિંહમાં અસ્તમાં આવે, શનિ 8મા સ્થાનની અંદર આવે, શનિ 12મા સ્થાનની અંદર આવે તોય ભારે નુકસાન કરે. શનિ ગુરુ સાથે બેસે નુકસાન, સૂર્ય સાથે બેસે નુકસાન, ચંદ્ર સાથે બેસે વિષયોગ અતિ નુકસાન. કેટલી ગ્રહ સ્થિતિ અશુભભાઈ શનિને લઈને તમને કુંડળીમાં નુકસાન કરે છે, ગેરલાભ કરે છે. આ બધા નડતર છે એના. શનિ રાહુ સાથે બેસે શાપિત યોગ કરે, શનિ કેતુ સાથે બેસે તમને એકલા પાડી દે. એક પણ કુંડળી મારી પાસે એવી આજ દિન સુધી નથી આવી દર્શક મિત્રો કે શનિ જો રાહુ સાથે બેઠો હોય અને એવા જાતકનું કલ્યાણ થયું હોય. ધીસ ઇઝ કોલ્ડ શાપિત યોગ. કેટલાક લોકો એને પ્રેત શાપ યોગ પણ કહે છે. આ એક ભારે યોગ છે. શનિ કેતુની યુતિવાળા જાતકો વૃદ્ધાવસ્થાની અંદર ખૂબ હેરાન થાય છે અને શનિનું સાચું નડતર જ વૃદ્ધાવસ્થામાં આવે છે. કેમ? કારણ કે શનિ વૃદ્ધાવસ્થાનો કારક છે. શનિ જો તમારી કુંડળીમાં અહીં બતાવેલી રાશિઓમાં ગ્રહો સાથે, જે અગાઉ હું ભૂલી ગયો, એમાં ક્યાંક ને ક્યાંક હોય તો એક વાત ચોક્કસ છે કે શનિ તમને વૃદ્ધાવસ્થાની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ કરે. શનિ મંગળની યુતિ હોય નડતર કહેવાય. વૃદ્ધાવસ્થાની અંદર તમને પેરાલિસિસ, પાર્કિન્સન, હૃદય રોગના હુમલા, બ્રેન સ્ટ્રોક આટલું આપે. શનિ ચંદ્ર સાથે હોય તો ડિમેન્શિયા, સ્મૃતિભંગ કહેવાય, અલ્ઝાઇમર્સ સ્મૃતિભંગ કહેવાય, સિઝોફ્રેનિયા આ રોગ આપે. શનિ સૂર્ય સાથે હોય તો તમને પિતાની પીડા, પિતૃદોષ અને વૃદ્ધાવસ્થામાં ખાસ કરીને તમને પથારી વશ કરે. એવા કેટલાક સોલિડ ચોક્કસ ઉદાહરણો, સંશોધનો, અવલોકન, નિરીક્ષણ મારી ડાયરીમાં, મારા મનમાં અને મારા સંશોધનમાં મૂકેલા છે. વાત સુનિશ્ચિત છે. હવે આટલી વસ્તુઓમાં શનિ નડે, એટલું બધું તમને હેરાન કરે તો પછી આ શનિની હેરાનગતિમાંથી છૂટવા માટેના નિવારણના ઉપાયો કયા? મૂળ વાત પર આવીએ. બિલકુલ બિલકુલ. આપણો એક શનિનું મહત્વ, ક્યાં શનિ તમારા માટે લડે, ક્યાં શનિ તમારા માટે નડે તેનું નિવારણ. હવે શનિ એક રાશિમાં 2.5 વર્ષ રહે, પનોતી કરે તો 7.5 વર્ષ અને 7.5 પનોતી કહે છે. જો ચોથે 8મે આવે તો નાની પનોતી થાય, એને ઢૈયા કહેવામાં આવે. 2.5 વર્ષની થાય છે. તમને પનોતી હોય 7.5 હોય કે 2.5 વર્ષની. કુંડળીમાં સૂર્ય પરથી શનિનું ભ્રમણ હોય કે ચંદ્ર ઉપરથી હોય, પનોતી હોય કે નાની પનોતી. તો શનિના આ નડતરનું નિવારણ શું? ધ્યાનથી સાંભળવું.
જે લોકોને શનિનું નડતર હોય, જે હમણાં મેં વર્ણન કર્યું એ મુજબ, એમણે શનિવારના દિવસે શનિના દિવસે સૂર્યોદયની 1 કલાકની અંદર, એટલે શનિવારે સૂર્યોદયના 1 કલાકની અંદર શનિની હોરા હોય. આ શનિની હોરાની અંદર જમણા હાથના કાંડા ઉપર વાદળી રંગનો રેશમી સૂત્રવ કે નાયલોનનો દોરો ધાગો બાંધી દેવો. શનિવારે શનિની હોરામાં સરસિયાનો દીવો પ્રગટાવી ઊભીને આડી દિવેટ કરીને તમારે શનિના મંત્ર જાપની ઓછામાં ઓછી 1 માળા અને વધુમાં વધુ 11 માળા આ પ્રમાણે મંત્ર બોલી શકાય. ઓમ શમ શનિશ્ચરાય નમઃ. અગર તો નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તન સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ મંત્રની પણ માળા તમે વારંવાર બોલી શકો છો. 1 થી લઈને 11 સુધીની માળાની ગણતરી થઈ શકે છે. ત્રીજી વસ્તુ, શનિનું નડતર તમને વારંવાર લાગતું હોય તો શનિનો રંગ બ્લુ છે. જૂના જમાનામાં ગળી નામનો પાવડર મળતો હતો, અત્યારે તો મળતો હશે કે મને ખબર નથી. તો આની એક નાની સરખી જીપલોક બેગની અંદર ગળી પાવડર મૂકી અને ખિસ્સામાં રાખવું જોઈએ. શનિશ્ચર ચાલીસાના પાઠ કરવા જોઈએ, સુંદરકાંડના પાઠ કરવા જોઈએ, હનુમાન ચાલીસા કરવી જોઈએ. દર શનિવારે શનિની મૂર્તિ ઉપર, અગર હનુમાનજીની મૂર્તિ ઉપર તલના તેલની ધારા કરવી જોઈએ, અભિષેક કરવો જોઈએ, તલના તેલનો દીવો કરવો જોઈએ. 21 લવિંગની લાલ દોરામાં માળા પરોવીને હનુમાનજીને ચડાવવી જોઈએ. જો તમે એફોર્ડ કરી શકતા હોવ તો વચ્ચેની આંગળી ઉપર તમે પંચધાતુની અંદર શનિનું નંગ બ્લુ સેફાયર, જેને નીલમણી કહેવામાં આવે છે, નીલમ કહેવામાં આવે છે, એ પણ તમે ધારણ કરી શકો છો અને શનિની સમસ્યાઓમાંથી આસાનીથી છુટકારો તમે મેળવી શકો છો. અન્ય વાત, જો શનિ તમને વધારે પડતો નડતો હોય તો શનિવારે તમે જ્યારે ઘરની અંદર દાળ શાક બનાવો ત્યારે હું તો ઈચ્છું છું કે શનિવારે આખા અડદની દાળનું તમારે ભોજન આરોગવું જોઈએ. પરંતુ શક્ય ના હોય તો તમારા દાળ શાકની અંદર 7 દાણા કાળા અડદના નાખવા જોઈએ અને એને તમારે ભોજનની અંદર આરોગવા જોઈએ. તો પણ શનિનું નડતર દૂર થાય છે. શનિ હંમેશા ઉતરતી પનોતી પગ ઉપર અસર કરતો હોય છે. જે લોકોને શનિ નડતો હોય એ લોકોએ પગના તળિયાની અંદર મેસ આવે છે, જે આંખની અંદર આવતા હોય છે, એના ટપકા પગના તળિયાની અંદર કરવા જોઈએ. પછી થોડી વારમાં ધોઈ નાખવાના. પછી તમે મોજા કરો, સફેદ કરવાના તો કાળા થાય, બરોબર છે. તો આ બધું પ્રેક્ટિકલી થોડુંક સમજવાની કોશિશ કરવાની છે. તો શનિના અહીંયા મેં તમને એનું મહત્વ, મહાત્મ્ય, એની અનેરી વાતો, શનિ ક્યાં બળવાન બને, ક્યાં નબળો બને, ક્યાં લડે, ક્યાં નડે, એનું નિવારણ, એના ઉપાયો, રેમેડીઝ, આ બધું તમારી સમક્ષ મેં મૂક્યું છે. હવે બાકીની જવાબદારી હું અશોકભાઈ પર છોડું છું. પંકજભાઈ, આપણો વિશેષ આભાર કે શનિને લઈને લગભગ સમગ્ર જે જાતકની જન્મકુંડળીમાં શનિને લઈને જે એની એક જાતકની કુંડળીમાં જે અન્ય રાશિઓ સાથે સ્થાનમાં અથવા તો અલગ અલગ ગ્રહો સાથે જ્યારે યુતિ કરતા હોય છે ત્યારે એ કેવા પરિણામો આપે છે, સારા નરસા એની વાત કરી પંકજભાઈએ ખૂબ સુંદર. અને ખાસ કરીને શનિ જ્યારે સૂર્ય, ચંદ્ર અને મંગળ સાથે જ્યારે વૃદ્ધાવસ્થામાં કેવા પરિણામો આપે છે તો એની પણ પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી. અને ગ્રહો સાથે અલગ અલગ સારા નરસા જે પરિણામો હોય છે એની પણ વાત કરી. અને છેલ્લે આપણે એના ઉપાયોની પણ ખૂબ સુંદર વાત કરી કે શનિના જે ઉપાયો છે એમાં એ ચોક્કસપણે આપણે રાહત આપે. પંકજભાઈ, અન્ય આગળ કોઈ બીજા ગ્રહની વાત નહીં કરીએ, પણ ચોક્કસપણે આવતા એપિસોડમાં આપણે રાહુ અને કેતુ જેવા ગ્રહોની પણ વાત કરીશું, જે મુખ્ય દર્શક મિત્રોના ખૂબ જ આતુરતા છે, સવાલો પણ છે. તો ચોક્કસપણે દર્શક મિત્રો, અત્યારે એ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન કરીશું. પણ નેક્સ્ટ એપિસોડમાં જાતકની જન્મકુંડળીમાં રાહુ એ કેવા પરિણામો સર્જે છે એના વિસ્તારથી ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.